તો અમદાવાદના જીવરાજ પાર્કમાં એસીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ગોડાઉનમાં આગ લાગી જ્ઞાનદા સોસાયટીના મકાનમાં એસીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। 2 વર્ષનું બાળક અને તેની માતા આગમાં ફસાયા હતા। બાળકી સહિત 2 વ્યક્તિનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જોકે મકાનમાં આગ લાગવાના કારણે થઈને આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે રીતે જીવરાજ પાર્ક અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં એસીના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ઇજાગ્રસ્ત 2 વ્યક્તિને તાત્કાલિક રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો। આગ પર કાબુ મેળવવા માટે થઈને ફાયર ફાઇટરો દ્વારા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। જોકે આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જીવરાજ પાર્કના આ દ્રશ્યો છે કે જ્યાં એસીના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી। જોકે કયા કારણોસર આગ લાગી છે આગનું કારણ હજી અકબંધ છે। તો ગેસના બાટલાનો સંગ્રહ કરી રાખ્યો હતો તે દરમિયાન આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। રહેણાંક મકાનમાં ગોડાઉનની પરમિશન કોણે આપી તેને લઈને પણ અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। ત્યારે ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગ વધુ ફેલાતા પાર્ક કરેલા વાહનો પણ સળગ્યા હોવાનું સામે આવ્યું છે। જોકે ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચ્યા। હજુ પણ સિલિન્ડરોમાં બ્લાસ્ટ થઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ખૂબ જ ભયાવહ ખૂબ જ ડરામણા કહી શકાય એવા દ્રશ્યો સામે આવ્યા છે। ડીસાના અગ્નિકાંડ બાદ પણ તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો સર્જાયા છે। રહેણાંક મકાનમાં આગ લાગી છે। રહેણાંક મકાનમાં જ એસીનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું। સાથે જ ગેસ સિલિન્ડર પણ રાખવામાં આવ્યો હતો અને આ જે સમગ્ર દુર્ઘટના સર્જાઈ છે તેના માટે જવાબદાર કોણ છે તે સૌથી મોટો અહીંયા પ્રશ્ન થઈ રહ્યો છે। ડીસામાં અગ્નિકાંડ બાદ પણ હજી તંત્ર જાણે સુધર્યું જ ન હોય કશું જ શીખ્યું ન હોય તેમ આંખ આડા કાન થતા નજરે પડી રહ્યા છે। ત્યારે રહેણાંક મકાન હતું અને એ મકાનને જ ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું અને આજે આવી દુર્ઘટના અહીંયા સર્જાઈ છે। અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં સિલિન્ડરમાં હજી પણ બ્લાસ્ટ થઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે। મકાનમાં એસી ગેસના બાટલાનો સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો। જોકે આ દુર્ઘટના જે સર્જાઈ છે તેમાં 2 વર્ષનું એક બાળક અને તેની માતા ફસાયા હતા। તાત્કાલિક ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ઇજાગ્રસ્ત 2 વ્યક્તિઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। મહત્વનું છે કે એક બાદ એક અનેક સ્થળો પર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે। વારંવાર તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવતી હોય છે। લોકોને ખૂબ જ સાવચેતી રાખવા માટે કહેવામાં આવતું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોકની બેદરકારી અન્ય લોકોના પણ જીવ લેતી હોય તેવા અહીંયા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ ઘટતી જાય છે અને વારંવાર લોકો આગનો ભોગ બનતા હોય તેવા અહીંયા દ્રશ્યો સર્જાયા છે। રહેણાંક મકાન કે જે અત્યારે બળીને ખાખ થઈ ગયું છે। અન્ય આસપાસમાં જે વાહનો પાર્ક કરેલા હતા તે વાહનોમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી રહી છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ ઘટે છે। જોકે ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો 2 વ્યક્તિઓ કે જે ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તે લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન તેમનું હાથ ધરવામાં આવ્યું। તે લોકોને બહાર કાઢવામાં આવ્યા। તાત્કાલિક હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને જે જગ્યાએ આ દુર્ઘટના સર્જાઈ છે તેની આસપાસના મકાનમાં પણ આગ લાગી છે। સાથે જ આસપાસમાં જે વાહનો પાર્ક કરેલા હતા તે વાહનો પણ હાલ બળીને ખાખ થતા નજરે પડી રહ્યા છે। 4 કારમાં પણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ત્યારે ઇજાગ્રસ્ત જે લોકો છે તાત્કાલિક તે લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અનેક પ્રશ્ન અહીંયા ઉઠી રહ્યા છે। સંદેશ ન્યૂઝ દ્વારા પણ અનેક સવાલો અહીંયા ઉઠાવવામાં આવી રહ્યા છે કારણ કે હજી જાણે તાજું જ હોય અનેક જગ્યા પર અગ્નિકાંડ થતા હોય છે। હજુ તો ડીસાનો અગ્નિકાંડ નજર સામેથી ખસ્યો નથી ત્યાં ફરી એક વખત આવી જ એક દુર્ઘટના સર્જાઈ છે। શા માટે લોકો અન્ય લોકોના જીવ લેવા માટે બેઠા હોય તે પ્રકારના અહીંયા વારંવાર સ્થિતિ સર્જાતી હોય છે અને લોકો બેદરકારી કરતા હોય છે કારણ કે અત્યારે હાલ ફરી એકવાર પરિસ્થિતિ એવી જ સર્જાઈ છે। રહેણાંક મકાન કે જેમાં ગોડાઉન બનાવવામાં આવ્યું અને આ એસીનું ગોડાઉન બનાવવામાં તેમાં આગ લાગી અને આગના આ દ્રશ્યો કે જેમાં 2 લોકો ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા છે। અન્ય જે દ્રશ્યો છે એમાં આપ જોઈ રહ્યા છો જે રીતે આગ ભભૂકી રહી છે। કાળા
ડામર વાદળો અહીંયા આગના કારણે થઈને છવાઈ રહ્યા છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે અને લોકો અહીંયા અફરાતફરી સર્જી ગઈ છે, દોડાદોડી મચી ગઈ છે. ત્યારે મહત્વનું છે કે પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. અન્ય એક બાળકીનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે ઇજાગ્રસ્ત 2 વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જોકે આ સમગ્ર મામલો જે સામે આવી રહ્યો છે, કોઈની ને કોઈની બેદરકારીના કારણે થઈને આ સમગ્ર ઘટના સર્જાઈ હોય તેવું સામે આવ્યું છે. અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ જ્ઞાનદા પાર્ક સોસાયટીની અંદર એક મકાનમાં આગ લાગી હતી અને આગ એટલી વિકરાળ હતી કે તેની આજુબાજુમાં રહેલી 4 ગાડીઓ બળીને ખાખ થઈ ચૂકી છે અને 2 જેટલા ઇજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ 4 ગાડીઓ છે તે બળીને ખાખ થઈ છે, કારણ કે જ્ઞાનદા સોસાયટીમાં આજે મકાન આવેલું છે તેમાં આગ લાગી હતી અને આગ વિકરાળ હતી, જેના કારણે 4 જેટલી ગાડી અને 2 થી 3 ટુ વ્હીલર બળીને ખાખ થયા છે. ફાયરના જવાનો દ્વારા હાલ રેસ્ક્યુ ઓપરેશન તેમજ આગને કાબૂમાં લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે હાલ 2 ઇજાગ્રસ્ત વ્યક્તિઓ છે તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સાથે જ સ્થાનિકોનો આક્ષેપ છે કે ફાયર બ્રિગેડને જાણ કરી હોવા છતાં પણ ફાયર બ્રિગેડ મોડી ઘટના સ્થળે પહોંચી છે. હાલ આ જે મકાન છે તેની અંદર કેટલોક સામાન રાખવામાં આવ્યો હતો, તેની અંદર આગ લાગી હતી. સાથે જ જે ગેસના બોટલ છે તેને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે. એટલે કહી શકાય કે એક મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આગ ખૂબ મોટી હતી જેના કાબૂમાં લેવામાં આવ્યો છે. સાથે જ જે વાહનો છે આસપાસના તે વાહનો બળીને ખાખ થયા છે. સાથે જ ઘરની અંદર સિલિન્ડર પણ હતા, જે સિલિન્ડર છે તે બ્લાસ્ટ થતા રહી ગયો છે. આ તમામ જે સિલિન્ડરો છે તેને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે. લગભગ 3 થી વધુ ફાયર વિભાગની ટીમો દ્વારા આ આગને કાબૂમાં લેવામાં આવ્યો છે અને હાલ પોલીસ તેમજ સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો વેજલપુર વિસ્તારના ધારાસભ્યો પણ અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા છે. ફાયરના જવાનો પણ છે. ફાયરના જવાનોએ પણ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. કેટલાક અધિકારી છે તેમની સાથે વાત કરશું, ફાયરના જવાનો સાથે. સાહેબ, આ આગની ઘટના એક મારી ઇમરજન્સી બીજી છે, હું હેન્ડલ કરી લઉં પછી. તમામ ઇમરજન્સી સુવિધાઓ હાલ પૂરી કરવામાં આવી છે. સાથે જ ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. વેજલપુરના ધારાસભ્ય પણ અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. અમિતભાઈ, બિલકુલ તમામ સભ્યો અહીંયા પહોંચી રહ્યા છે. ફાયરના જવાનોની પ્રાથમિકતા છે કે જે આગ લાગી છે તે આગને કાબૂમાં મેળવવામાં આવે. સ્થાનિકો પણ અહીંયા છે. સ્થાનિકો પણ કહી રહ્યા છે કે આ ઘરની અંદર અનેક એવી ચીજવસ્તુઓ રાખવામાં આવી હતી કે જે ફ્લેમેબલ હતી, જેમાં આગ લાગી શકે તેવી હતી, જેના કારણે આ આગ લાગી છે. એટલે કહી શકાય કે ઘરની અંદર જે વસ્તુઓ હતી ખાસ તો તેના ઉપર કાબૂ મેળવવામાં આવ્યો છે. સાથે જ જો વાત કરીએ તો આ સ્થાનિકો પણ અહીંયા પહોંચ્યા છે. સ્થાનિકો જીવ બચાવવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા. કેટલાક લોકો સાથે વાત કરશું. વડીલ, હું અહીંયા એને કહેલું છે કે આ તમારો સામાન આવી રીતે પડ્યો છે, બરાબર. આ આખો અહીંયા પાછળ ઉપર કેટલું પડેલું છે એનો સામાન. આ આટલા પેલા ગેસના બાટલાઓ તમે જો છેક ત્યાં સુધી બધું ઉડ્યું છે, છેક ત્યાં સુધી ઉડી છે. અમારી આખી ગાડી i20 આખી અમારી હળગીને બળી ગઈ. આ 2 સ્કૂટર હળગીને બળી ગયા. આ 3 ગાડીઓ બળી ગઈ છે. અને જોખમ કહેવાય આ વસ્તુ. હવે જોખમ એટલે પૂરું જોખમ કહેવાય. આ તો સોસાયટીના ચેરમેનની ભૂલ છે અને એને જો લખીને આપ્યું પત્ર કોર્પોરેશનની મહાભૂલ છે. આ ચલાવી ના લેવાય. કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને આ ઘટના અટકાવી શકાય? કાર્યવાહી તો પૂરેપૂરી થવી જોઈએ, કારણ કે આ જે નિયમો પ્રમાણે તમે તમારા ઘરની અંદર આવો સ્ફોટક પદાર્થ રાખી જ ના શકો. આ બાજુમાં જ આમનું છે એસીનું આખું, ત્યાં તમે જુઓ અત્યારે કેટલા બાટલા પડ્યા છે. જો એક હળગે ને તો આખું કોમ્પ્લેક્સ હળગી જશે. ખબર નહીં, હવે અંદરથી એક બાળકને ઉતાર્યું છે, એ ફાયર વગરને ખબર છે, અને કોઈક બીજાને. હા, 2 જણને ઉતારે છે કંઈક. આ જે મકાન છે તેની અંદર એસીમાં જે સામાન વપરાતો હતો, જે ગેસનો બોટલ હતી તેનો રાખવામાં આવી હતી, જેના કારણે આગ છે તે વિકરાળ બની હતી. આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ તમામ બોટલ જોઈ શકાય છે કે એસીની અંદર જે ગેસ ભરવામાં આવતો છે તે બોટલોને અહીંયા સ્ટોર કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આ આગ લાગી હતી. હાલ આ જે ઘટના છે તે ઘટના પર ફાયર બ્રિગેડના જવાનોએ કાબૂમાં મેળવ્યો છે. સાથે જ ફાયરના જવાનો સતત મહેનત કરી રહ્યા છે, સતત પ્રયાસ કરી રહ્યા છે આગને કાબૂમાં લેવાનો.
બચાવવાની કામગીરી ચાલી છે. આગ પૂરેપૂરી કંટ્રોલમાં છે. આવી વસ્તુઓ રાખી શકાય ખરી ઘરમાં? જાનહાની નહીં, જે માણસોને ઈજા થઈ છે એને લઈ ગયા છે. 1 કે 2 માણસો હતા, એમને ઈજા થઈ ગઈ છે અને એમ્બ્યુલન્સ મારફતે આપણે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગોડાઉન બનાવ્યું હતું, કેટલું યોગ્ય છે? કોઈ મંજૂરી કે લીધી હતી ગોડાઉન માટે? આ બાબતની બધીએ હવે તપાસ થશે, કારણ કે રહેણાંક વિસ્તારમાં આ રીતનું છે તો એ બાબતની બધીએ તપાસ થશે. મકાનમાં આ પ્રકારની ચીજવસ્તુઓ રાખવામાં આવે છે જે જોખમી છે, જેને લઈને હવે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સવાલ એ છે કે સોસાયટીના સભ્યોએ અનેક વખત આ બાબતે જાણ કરી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, જેના કારણે આ આગની ઘટના લાગી છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન તેમજ આગને બુઝાવવાની કામગીરી કરવામાં આવી છે, જેમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.